મજાનું. આ અઘોરી ગોવા ખીચડીને ગોઠાણાવાળા વાછણ જો આ ચીરી બાંધો પાછો આ ચીરી ગોઠાણું અને ખીચડી. આ અમારા મોસ્તારના દાદા હે અમારી આવી હતી માકી આવી એને પછવાડે અમારામાં આવ્યા હે જસરાજ માણસના ઘરમાં. એ અમારા ડેડીનો જે 4 ગામનો અટાણે 5 ગામનો વંશ છે એમાં ખીચડીને ગોઠાણાવાળાનો મેન ભૂવો ચીરી બાંધ આડા હતા ને દીકરા. આમ પેઢી અમારા બાનું હાયલું આવે. અને અમારી છકડી પાર પેલા ગોઢાણાની હતી અને બાપ માણસ જ્યારે ઘોડો લઈને અહીંથી ગયા ત્યારે દાદાએ હુકમ દીધો નટવર પાસે ઘોડો રાખ્યો. આજે પણ અહીંયા એક મંદિર દાદાનું સ્થાન મોજૂદ છે અમારા દાદાની નિશાની દાદા માણસની બરાબર. ઉપાડી ધ્રેવાડથી ઘોડો લઈ અને અમારા દાદા ચથા માણસના દીકરા મોડ માણસને મહાકાળી ધ્રેવાડ તેડી ગઈ અને અહીંયા નવી ધ્રેવાડ વસાવી. એના 8 દીકરા થયા, એમાં 4 દીકરા થયા એના મોડ માણસના, એમાં સર્વથી મોટા દાદા માણે બરાબર. એનાથી નાના પતરામણ માણે અને એનાથી નાના અજુ અને માયુ માણસ. અજુ માણસ એટલે માયુ માણસ. હવે એમાં ધાંધા માણસના જે વંશો છે એમાં જ્યાં રવો ગઈડો બધા જાલુ સાચલ ને જીવા સાચલ એ બધા ભીમપરા જે અત્યારે રહે છે હા એ બધા થયા. અને પતરામણ માણસના 8 દીકરા, એમાંથી અમે જીવણ માણસના દીકરા. હે મોટો ધાંધો માણસ ને નાનો જીવણ માણસ જે સુબેદારની ચોકી ઉપર દ્વારકામાં હતો એ અમારો લાડો બરાબર જીવણ માણસ. હવે આ અમારો જે વંશની પેઢીઓ છે એમાં અમારા દાદા જે જસરાજ માણસે મોઢવાડામાં યુદ્ધ કીધું અને એને જોવામાં માગી આવી રહી ગઈ ને એને ભોજાઈએ મેળો માર્યો એટલે દ્વારકા હારી અને જસરાજ માણસના કાપડો પહેરી લીધો. ત્યારથી અમે આ ખીચડીને ગોઢાણાવાળા વાછરડા આગળ જઈએ છીએ. અને દાદો માણસ જે ઘોડો અહીંથી લઈને ગયો એ દાદાએ ઓર્ડર રાખ્યો ખીચડીમાં રાખવામાં આવ્યો. એ ઘોડો આજ પણ મોજૂદ છે. હવે આ 2 થડાની આ ચીરી છે અત્યારે એક જ ચીરી છે આ 2 થડામાં. કોઈ ચીરીબંધ ભૂવો નથી ચાચર પૂરેનો. હા ભૂવા છે ઘણા ધૂણે પણ આ બાનું નહીં કોઈ આગળ. હા ના સરબિયા ના કળા કાંઈ નમરે જો. અને હુકમ થાય 2 અગરબત્તી કરીને ગમે એવો કારો કરવો પછી તો મોઢું જ નાખવાનો હુકમ થાય દાદાનો એટલે સીધો મોઢું જ નાખવાનું હોય. આડા હતા એ કંઈકની જિંદગી આપી. અને મને પણ આજ દિવસ સુધી જ્યારે હુકમ થતો ત્યારે હું ઘેર મોઢું નાખતો એમાં અમને જરાય બીક ન લાગે. અને આ જે આવડા આઈનો સ્થાન દ્વારકા રણમુક્તેશ્વર મહાદેવ જે ફાટકની બાજુમાં છે ભીમના હાથની સ્થાપન કરે લિંગ અને બીજી એક ઉત્તરમાં અને બીજી દક્ષિણમાં. હવે દક્ષિણમાં છે એ ભીમના હાથની લિંગ છે અને ઉત્તરમાં છે એ માણસોના સ્થાપન કરે. તો એનાથી ઉત્તરની દિશામાં મારો બગીચો છે અને બગીચાની દક્ષિણ દિશામાં મારી આ આવડનો મંદિર છે જ્યાં તળાવ છે બરાબર. ત્યાં હું હવે આ હવેડા મેં બનાવ્યા છે પાણીના કુંડા. અને જો શ્વાન આવી ગયો એ મારી વાડીનો ચોકીદાર છે. હા હા અને જો હવેડા બનાવ્યા ને એમાં હું જો આ મોટર મોઈથી સબમરી અને ગંગાજી પ્રગટ થયા. હા એ પાણીનો કોઈ તાણ નથી બરાબર. જો ધોધમાર હાલે છે પાણી. હા અને આ કબૂતર ને રોજ હું સવા મણ ચણ નાખું અહીંયા લઈ આવું આ એલ્ટોમાં મારી ગાડીમાં એલ્ટોડીમાં. અને જો આ કબૂતર બધા આવી અને આ ચણ ચડે છે જોઈ લ્યો. હા કેટલા કબૂતર છે. હવે કુંડીઓ બનાવ્યું અને હવે આ વડલા છે ને અહીંયા વાવવા છે કેમ કે અહીંયા કોઈ ઝાડ નથી. અને પહેલાં જે હું બનાવી ગયો ચોમાસામાં એ બધા ઉગી ગયા છે જો આ બધા બરાબર. અને હવે હું આ કાલે સીતાવળી માતાજી ઉપરથી આ હું વડલાને દારૂ લઈ આવ્યો છું બરાબર ઠુંગરા. હવે આ ખોડી દઈશ જો આ ચોમાસામાં વાવેલા છે તો એ ઉગી ગયા. અને હવે છે ને આ ઠુંગરા જે છે એ હું વાવી દઈશ જો એ પડ્યા આમાં બધામાં જે ઝાડ ઉગી ગયા છે. તો આ માતાજી ઉપર અનેક જીવડા આવી અને આ વડલામાં જે પેપડા ખાશે એ કીડી મકોડીએ ખાશે, પંખી ખાશે. હા અને ઉમરા વાવ્યા બરાબર તો ઉમરાનો અનંત ફળ. હા હા તો આ ભૂવાતાના ધંધા અઘોરી ભૂવાને બીજું શું હોય જો આ બધા એને ફૂંકરા મૂક્યા છે ત્યાં હું આ બધા વાવેતર કરી જાય. તો આ બધું આપણે કરવાનું છે. તો
આ બધું છે ને જે આપણે વાવી જશું. અને આ પાણી ગંગાજી આવી ગયા. જેવા ઠૂંકો હવે અહીંયા વાવવો છે, જેવા ખાડો તો કરેલ છે, એના પહેલાં કંઈક વાવ્યું છે, પણ જો અહીંયા કોઈ પાણી નથી પાયું, બરાબર. તો આ ખાડો એમને એમ છે અને ઠૂંગરો પડ્યો બળતણ થઈ ગયો. હવે હજુ ત્રિકમ પાવડોને લઈ અને આ બધે જેટલા ખાડા અમે કરાવ્યા છે જેસેબીથી કાંઈક, હા, એ બધી જેસેબી કાંઈક ભાઈયાભાઈની જેસેબી બારોટ કાઢવીની, હા. અને કાંઈક સુરેશભાઈ બ્રાહ્મણ જે અહીંયા રહે છે બાજુમાં મારી વાડીની, ત્યાં સામે છે નહીં મારી વાડી છે, બરાબર. ત્યાં અલીભાઈ હતા સંભાળતા, એનો સમય પૂરો થઈ ગયો, વયા ગયા. તો હવે આ જોગમાયાની દયાથી મેં અહીંયા ઉજળમાં વેડા બનાવ્યા છે. એટલે બરબારા સુધીમાં ક્યાંય ઢોરને પાણી ન મળે, બરાબર. અહીંયા આપણા વેડામાં મીઠો સાકર જેવો 35 ફૂટનો 8નો બોર મરાવ્યો. પહેલાં 4નો મરાવ્યો તો 24 ફૂટ, એમાં ન થયું પાણી એટલું. પછી એ 24 ફૂટમાં ઉપર એને ઉમેરી નાખ્યો 8ના બોરથી, તો એટલું પાણી ન થયું. અને તે પછી 10 ફૂટ બીજો ઉતરાવી અને 35 ફૂટ કરાવ્યો. પાણીનો કોઈ તાણ નથી, ધોધ મારે આવ્યો આવે જો આવ્યો, બરાબર. મીઠો સાકર જેવો. ગંગા મૈયા, કેમ કે ગંગાજીની જટાને ભગીરથના અતિ તપોબળથી સ્વર્ગમાંથી અહીંયા આવવું પડ્યું. અને આ લક્ષ્મીજીએ ગંગાજીને શ્રાપ આપ્યો, હા, સરસ્વતીજીએ લક્ષ્મીજીને શ્રાપ આપ્યો અને ગંગાજીએ લક્ષ્મીજીને સરસ્વતીને બેને શ્રાપ આપ્યા. આ શ્રાપ કારણ બન્યા અને કારણ વિના કાર્ય ન થાય. એક અંશ રૂપે લક્ષ્મીજી અહીંયા આવીને તુલસી રૂપે પ્રગટ થયા, સરસ્વતી નદી રૂપે પ્રગટ થયા અને ગંગાજી પણ નદી રૂપે પ્રગટ થયા. અને ભાગીરથે ઉતરાવી સગર રાજાના 60,000 દીકરા જે તુંબડામાંથી ઉત્પન્ન થયા હતા દુર્વાસા ઋષિના વચનથી. તો આ જે નારકી રૂપે તુંબડામાંથી ઉત્પન્ન થયા હતા સગર રાજાની પત્નીને, હા. તો આ જે હતા એ બધા અધોગતિમાં ગયા. ઋષિના ગળામાં સાપ મૂક્યો મરેલો અને કપિલ ઋષિના ક્રોધથી બધા, બરાબર. કપિલ ઋષિને ઘોડો અહીંયા બાંધી આવ્યા હતા અને એના ઉપરથી યુદ્ધ થયું અહીંયા, બરાબર. સપ તો નહોતો મૂક્યો પણ ઘોડો બાંધી આવ્યો હતા ઇન્દ્ર ઈર્ષાને હિસાબે. અટાણે પણ ઘણા એવા ઈર્ષાળુ હોય છે, સારો ઈર્ષા કરે એ સારી. મારે પોતાને મારા સગા કાકાનો દીકરો છે, કોદારી લઈને ચાલુ જ છે, તો આપણે એનો કાંઈ ફરક ન પડે, ભલે કરે રાખે, એ સારું, આપણો મેળ ધોવે, એવો એક જ છે આ. હા, બીજો કોઈ છે ને, એ જ મારો સાચો મિત્ર ને સાચો મારો હિતેક્ષુ એ જ છે, હા, સગા કાકાનો દીકરો. એ ગયા ભુવામાં જનાત છે ને ભૂત છે ને. મેં કીધું મોટા મોટો જનાત પહેલાં નરસિંહ મહેતામાં હતો ને હવે મારામાં આવી ગયો. આ જનાત બહુ મોટો હતો, ત્યાં પહેલાં નરસિંહ મહેતામાં હતો તે 52 કામ કર્યા અને હવે મારામાં આવી ગયો. તો મને હવે કેટલા કામ કરાવે એ તો એ જાણે, કેમ કે આ જનાત બહુ ભયંકર છે, નીકળે નહીં કોના બાપથી. હવે કેમ કે એ આદિને અંત સુધીનો છે, માતા પણ છે ને પિતા પણ છે, એટલે એ સચરાચરમાં એ જ છે જનાત મોટેમાં મોટો, જેવી જેની ભાવના, બરાબર. એવા એના કાર્ય. તો આ બધા કાર્ય સારું છે. હવે આપણે આ જે ખાડા છે એમાં આ વડલા બધા વાવી દઉં, બરાબર. અને હવે આ વિડીયાને અહીંયા સમાપ્ત કરીએ. સારો લાગે તો શેર કરજો. આ માતાજી બેઠા છે, આ આવડ 9 લાખ લોબડિયાનો થળો છે, બરાબર. બાજુમાં તળાવ છે અને બાજુમાં રનાદે સૂર્યનારાયણ પત્ની બેઠા છે. જો સામે જે ઓલા નારિયેળના ઝાડ દેખાય ત્યાં, બરાબર. ત્યાં કોઈ કાર્ય કરવાવાળું છે નહીં, કોઈક સાધુ રહીએ થોડાક દિવસ ને પછી ભાગી જાય. હવે આપણે અહીંયા જો કબૂતર ચણે છે, જુવાર, બરાબર, બાજરો, ઘઉં આ નાખતા રહીએ છીએ. આ તો આ આપણા કાર્ય. જય માતાજી. સારું લાગે તો વિડીયો જોવાવાળાને માં જગદંબા ભેરે રહીએ. આ આશાપુરા સર્વની ચડતી રાખે. અને અમે તો જાડેજા, અડભંગી અબડા, અણડીઠા આડા ફરીએ, એ દીઠે કેમ દઈએ, અમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક. આ ધર્મ કરવું એ તો અમારા લોહીમાં છે, કેમ કે રાજા રણછોડરાયનો વંશ, પછી ઘટે શું, અમે તો વજ્રનાભનો વંશ. 80 પેઢી તો અમારી મિશ્રમાં થઈ. છેલ્લો રાજા અમારો દાડો દેવેન્દ્ર થયો, એના 4 દીકરા, હસપત, નરપત, ગજપત ને ભૂપત. આ જુનાગઢવાળા અમારા મોટો દાડો, બરાબર. અમારો દાડો નાનો ગીજનીમાં રાજ કીધું, બરાબર. નરપતજીએ ભૂપતના જેસલમેરમાં ભાટી, બરાબર. અને હસપતના થયા જગદા, મોગલ, અકબર, બાદશાહ ને બાબર ને હુમાયુને. એમાંય કાંઈ ઘટે નહીં, પણ હવે કોક એવો થાય
હે કુરબોળો તો એને પછી મૂકી દેવાય. બાકી એ મૂળ ભલે મુસ્લિમ ધર્મ તો એને કલમાં અપનાવ્યા. કસ્તુંબર પાલનો રાજા મોહમ્મદ શાહે ઘેરી લીધા હતા 4 ભાઈઓને. હા, એનો આખો ઇતિહાસ મારા ઘર છે. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે વડલા વાવવાનું કામ કરીએ. જો અહીંયા કાંઈ છે નહીં અત્યારે. આ બૂટો છે, આ પાવડો પડ્યો ને આ ત્રિખમ પડ્યો. મહેનત કરે અને વાવે તો ઉગે બરાબર. અરે તો ફળ મળે, નકર તો શું મળે? હે, બીજ જ વાવે તો શું ફળ મળે? ભક્તિ ગમે એવી કરે. આને ખોદી ખણીને મૂકી દઈએ. હે, રોજ દ્વારકાધીશમાં ધક્કા ખાઈએ, ભાઈ ટીલાને ધબકા તાણીને કાંઈ ન મળે. ભાઈ બીજ વાવીએ ને તો ફળ મળે. તો આ મારે ફળ જોઈએ, બીજ વાવવું છે. જય માતાજી. હું તો ગોરી ઊભો છું, ઉજળમાં પડ્યો. હવે અહીંથી પછી મુરુમાળના મંદિર જઈને પછી અહીંથી જો વાછરડા મંદિર મારા બગીચાથી આગળ છે, અહીંયા ધૂપ દીવો કરી પછી શિવ અહીંયા રણમુક્તેશ્વર ઉપર ધૂપ દીવો કરીને સીધો જઈશ મુરુમાળના મંદિરે. અને અહીંયાથી 10:30 પોણા 11 થશે એટલે દેહ સીતાવાળી માતાજી ઉપર અહીંયાથી જ લઈ આવ્યો. જો આ ઠુંગરા વડના યારી આર્યા. જય માતાજી. હવે વિડીયાને સમાપ્ત કરીએ. જાણો નહીં નહીં માતાજી આવડ જશે. મહારાજ ખાડા કાઢે ભો આવે. હે વડ અને એને ઢળો ભો મહારાજ કોની ભો હોય તો કડા તો ફેરી સરલિયા હતા. હે 3 ટાઈમ ખાયજો. 3 ટાઈમ કે 2 ટાઈમ? 3 ટાઈમ ઊણું થઈએ તારા થઈએ મહારાજ. ઊણું થઈએ ને એ સારો ફૂગતો નથી તો કંઈ ના. હે નહીં ગાગે જો મહારાજ બધું દેશી ખાતો. હે કાંઈ ગાગો બાગો છે તું? હે એ તો કે નાવીનો. હે આને કહો હે ગાગે એમ કહો. હે હા એ આવડજો થાન. અને અત્યારે મહારાજને હસી વળ વાવ્યું હતા. વળ રે વળ તારા અનંત ફળ. હે અને મેં પેપડાથી નાના. હે તું જ્યાં કાઢી ને પા. હા પેટાથી ના પેપડા અનેક બસ ઓર્યા કર આયા તે ને અત્યારે થઈ ગયું મહારાજ. હા એ ખાડું ઊંધી ના કેલતા અહીં ખાડું. હા પણ મૂર્ખરો જતા કેલ એને હાથે ખોદી હતા તે જ થીંદો. નકર મેં ચપ્પર જાય. હા બાકી જાગામાં કટાઈને આવ્યો. હા અને હોય ફળ થીંદા ઝાડ ઘટે નાડા થીંદા. શની પની ભરી ગઈ બધા. હા નાઈ નાયો બધી દયા જોવાય ને એને મયું પી ગયું તો અત્રા વેળા અધૂરા થઈ ગયા બરાબર. કચરો પાણી પી ગયું માલ આવે કારણ કે પાણી તો ખપે ને. હા સજા ભર્યો પછી ચકાર અત્રો પાણી પી ગયું મયું ડેડા નાઈ નાયો. હે અત્રો અધૂરો થઈ ગયો. એકડો વારો વાવાઈ ગયો ને એ 2 મહારાજને નથી બહુ વાવ્યો હતા. એ આમ એકડો વાવી ગયો તો મહારાજ હતી મયું ગણીને કાંઈ મયું ગણીને પાણી પીરેલા તો છે. એ મૂકે થોડીક મહેનત કરાય. આને એકડો ફૂટ અડધી ફૂટ જેટલું ઊનું થયું ને તો ઘણું એટલે જ ગણે નહીં હાથ ઉપાડે તો ને ધૂળ એટલે થોડો ઘણી ગણ થઈ ગયો. બાકી તાણે બાણ બહુ પૂરણ અહીંયા બાકી ઘટે અહીં તો ના. હે આને બીજું વિકેટ હોય ને કદા છણે એક આંકડો 71 જો 73 જો. હે એ ઘટેલા તે ટ્રેક્ટર જેડી બુડી ચીજ લાય. હા લોહાર કામ કયો મતલબ બધો ક્યાં જોઈ જોઈ શની પની કે શની પની મારે. હા એ ઘટે ને આરામ બસ. સંજો આંડો પાણી નીકળી ને શરીર મજા. હે આકડો આંડો. હે એ પછી મૂકે વિચારતી છોકરાને પાણી એ કામ ના કરવાનું તરત ભંગાર મેં પરાયો બરાબર. હે ના કૂતો પાણી પીએલા આવ્યો રે નહીં ને મહારાજ કુંડીમાં કૂતો પાણી પીએ તો ના એટલે ઢાવાળા આવે ને એ જીવડા બધાએ પાણી પીએ સમજો. હે પટીકાલે હા એવા ગયા થઈ ગયા અહીંયા. હા બસ આણે કાણું બનાય આણે 5 કાણું નાય આણે એકડો કામ કહ્યું આણે ઘણી ઘણ વાળજો ઢૂંગો હાલ આમ અહીં ઊભો પકડ્યા અને તું ધૂળ. હે કોઈ પાણા 4 કોર લઈ દીધા બસ હટી જાત ભાઈ હટી જતા બસ. એ માં આઈ દાઢારી લોબડિયારી જીક માં ધૂળ જીક જાય હો. હે હા એ બસ એ તો આ ઉગાઈ દીધી પોતે એ સીધો રાખ સીધો. હે પાવડાથી લેશું પાવડાથી લઈએ તો ઠીક. એ પછી થોડીક 4 એકર ધૂળ ખોરીને થોડીક ઉખી દીધા હો ના. હા
બસ વાહ આ નટકડો મારા કામ કાઢીને નહીં ના હે માતાજી છે એ હા એ વળકરો ઉગી ગયા તો ખલાસ પોડ ઉગે એના મટી હા બસ ફાણા રહી દીધા છે એ બધા ફાણા થયા છે હા 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 તો એ નાના વાળ કઈ ખીંદો છે વાળ કઈ ચડીંદો ચારે કોર મેં કોઈ પડખે નામ નહીં શકે હા આને એવું હોય ફાણા પડી દઈ દો એ અહીં બહુ ચારક એ અહીં હા એ મારા અંશે ન પડતા વડા ફાણા લીધા ને તે રીતા હાયડા બરાબર હા એ વાગી ચડે વડ ના વડ રે વડ તારા આનંદ પડે એ ભા તું ન ઉપડે બેટા એ ન ઉપડે મૂકી દે દીકરા તો ને એ લાગી જશે બીજું બસ આને મજા ગણીગણાના હેડે છે એ ગણીગણો હો એ ગજી ગણીગણો વાંધો ના હા બસ ઉપાડી ગણા હા બસ માતાજી છે ને કર કંઈક વિચાર તે મદદ તો કે તૈયાર હે મદદ ને વારી ત્યાં વઠી ગયા હા મહારાજજી મદદ ભૂટકી રહી ના હા હું જેવું ગણમતી તારી પૈથી 8,000 થઈ ગયો હા હા નાર ને હા એ તો પણ પડી આવ્યો હે એ શક્તિ રહેતી ને ભાઈ હે બસ ભાઈ આજે હાણેમાં પડે જ આ તો વાય પાછળ ડટર લાય બહુ પણ એ વાજ કે નીકળો મહારાજ હું વાજ એ વાજ કે નીકળો બસ એક હાથે એ પણ આવે ને હું દાબલ હે નળ દાબલ હે બસ અહીંયા આંકડો હતો ને આંકડો હેડી દઈ દો વાસે હાથે હાથે આંકડો વડો ફાણું દઈ દો હાથે દઈ દો આંકડો વડો ફાણું વાજે કે નીચો એ વાજે એ બીજા હણસે ન પડે એ તું ન પડે ભા મૂકી દે તું મૂકી દે અહીંયા હા રહ્યો બસ આજે કે નીકળો બસ વડો એ આજો હાથ આવી ગયો ને હાથ આવી એ ગણી ગયો બોલે લઈ ગયો બરાબર કે બસ પોતા મને કે ખોવાડ કપીને હું ફેરવો હોય ખોવાડો હા બસ અરે રે 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 એ મહારાજ હે માતાજી જોગમાયા દઈ ને બર ભાઈ હે બસ બસ હે હા હા એ આમ બગડી નડી ચાલુ કરી દે સલાડ કઈ અને બગડી ચાલુ કરી દે લમી નડી ગણી કપની જય માતાજી જો વડ ઉગી ગયો મહારાજને અમે વાવી દીધો હવે હું પાણી હું પીરાઈ દયા હે ના ના મહારાજ કેની જરૂર નહીં નડી થઈ નહીં ચાલો જય દ્વારકાધીશ આશાપુરા જો આ ગાયું બધું પાણી પી અને જો ચરવા જાય છે હે આ ગાયું બધું અહીંયા પાણી પીધું અને હવે જાય છે જો અરે યાર આ માની દયા જો અહીંયા મામર ખાવો છો ભાઈ ગયો બંધ થઈ ગયો માની દયા પેડામાં પાણી પીને જો અરે યાર ગાયું બધી ગયું હા જય માતાજી પાણી ચાલુ થઈ ગયું હવે જો પાણી આ વરડામાં જાય છે આ વરડાને ખાડો ભરાઈ જશે હમણાં હવેડામાંથી પાણી અહીંયા મૂકી દીધું બરાબર ના વરડો વાવાઈ ગયો આ મહારાજ હું ને મહારાજનો દીકરે પાણા ઉપાડ્યા જોવા ઓળો નાનકડો છોકરોને અવડા પાણા ઉપાડ્યા બોલો હે જોઈ લ્યો પછી આ પાણાને જરાક ફેરવી એટલે પાણી સુકાઈ જશે ને એટલે લીલો થઈ જશે ને એટલે ખોદી અને પાછા પાણા આપણે રાખી દઈશું હમણાં આને છે ને થોડાક વાળ કરી મૂકશું ત્યાંથી સામેથી બાબડા ઢળી દઈશું જો સામે કાપેલા પડ્યા છે અહીં ચારેક પર મૂકી દઈશું એટલે હમણાં મૂકી દઈશ એટલે ઢોર કોઈ ખાઈ ન શકે હવે બીજા હજી 2 3 4 બાકી છે દારૂ એ વાવી દઈએ થાય ઉગતા બરાબર આ થોડીક વાર પાણી હાલવા દઈએ પછી કાંઈ જરૂર નહીં પછી કાલે આવીને એને ફૂલ ભરી મૂકશું થોડો ખોદીને તો જય માતાજી જો આ વડલા વાવ્યું છું હા ભૂવા થાય ને ધંધા યાકબના એલટુડી પડી છે ભલે આજ થોડોક મોડો થાય સીતાવાળી માતાજી ઉપરથી કાલે દારૂ કાપીને હું ભગત બે આપ્યું હા મહીવાળો ભગત અરે હરિયાબાનો અને હું 2 જણા કાપીને લઈ આવ્યો અહીંયા હવે જો અહીંયા આ પાણી છે અહીંયા લીલું એટલે અહીંયા જો પાણી આવે છે
જ્યાં આ વેળા ધોવા પડે ને પાણી કાઢવું પડે. પછી અહીંયા પાણી જે આવે એનો હવે ઉપયોગ કરી લઈશું. અહીંયા આફડા ભરલા આ પાણી મળ્યા રાખશે બરાબર. એક અહીંયા વાવીએ. જય માતાજી. નરગજાના મોટરનું પાણી અવાડેમાં આવે છે. સામે બાજુમાં આ વડલો વાવ્યો, એક આ વડો વાવ્યો, બે ઓલા વડવામાં મહારાજને અમે 2 જણા થઈને વાવ્યો. ગાગાનો મહારાજ, રાજગોર બ્રાહ્મણ અમારા બરાબર. બ્રાહ્મણને વચને સૂર્યની સાખે બ્રાહ્મણને વચને હે આ જોગમાયા ઉપર વડલા વવાણા. આ બીજો વડલો હું સીતાવાડી માતાજી ઉપર વડલાને દારૂ લઈ આવ્યો. કાલે ભગતને અમે 2 જણા થઈને આ દારૂ કાપીને મેં મારી ગાડીની અંદર એલ્ટામાં લઈ આવ્યો. હજી એક જો અહીંયા વાવવો છે, એક અહીંયા વાવ્યો. હવે આ 3 વડલા જે છે એ વાવ્યા. હવે હવેડા ધોવાય ને અને એનો જે પાણી આમ બહાર જાય એ બહાર ન જાય એવી રીતે આ 3 વડલાનો વાવ્યા છે. જો આ પાણી જે છે હવેડો ધોવાય એટલે આ પાણી સીધો ઓલા વડલામાં જાય બરાબર. અને વડલો પીએ બરાબર. એટલે આ ખાડા એવી રીતે અમે બનાવ્યા છે મેં બરાબર. આ પાણી ફેલ ન જવું જોઈએ. હે જગદંબાની દયા થઈ ગઈ. પાણી સાક્ષુષ માતાજી ગંગાજી આવી ગયા. હવે અહીંયા આ મોટો હવેડો ધોવાય એટલે આ 2 હવેડામાં પણ આ વડલાનું પાણી મળે બરાબર. અને હજી એક કવરો જે વાવવો છે ત્યાં પણ અહીંથી ધોરીઓ કરી મૂકીશ બરાબર. એટલે આ 3 વડલાઓને અહીંયાથી પાણી મળે બરાબર. અને બાકીના જે છે વડલા એને આપણે નળીથી પીવડાવી દઈએ. અને આને તો કાંઈ નહીં, જો વેડા તો ધોવા જ પડે અને ધોઈએ એટલે પાણી ત્યાં મળે. જો આ અમારે સુનગલીબેન પાણી પીએ છે, જોઈ લ્યો. હે કોણે ના જોઈએ પાણી જોઈ લ્યો. હે જો ઉડી ગઈ. હે પાણી પીને ઉડી ગઈ સમજ્યા. પાણી પીનાનું હાલે જ નહીં. જો આ સામે ચકલીમાં આવીને પાણી પીએ ખાડામાં. જો વડલાનો ખાડો કર્યો ને એમાં પાણી પીવા આવી જોઈ લ્યો. ઝીણી ઓલી ચડ કહીએ એને. હા ચડ ચકલી બરાબર. આ ચાલ ચકલી જો અહીંયા ઝીણી દેખાશે તમને વિડીયામાં, સરખી રીતે જોશો તો. આ જંગલમાં મંગળ કોણ પાણી પાય બરાબર. અહીંયા પાણી ક્યાંથી? આ જગદંબા છે ને પાણી પાય બધાને ભાઈ. આપણે પાણીને હવેડા તોડી નાખીએ અને જગદંબા છે ને અનંત રૂપે આપણે પણ ખવડાવવા માટે પાણી વરસાવે અને આ જીવજંતુને પણ પાણી પાય બરાબર. હવે આ વેડો ચડી ગયો અને આ હવે પાણી જાય છે તો હવે હું આ મોટરને બંધ કરી મૂકું બરાબર. ગંગાજી અહીંયા પ્રગટ થયા અને ભૂવા તારે નિમિત્ત બનાવ્યો. હું તો એક નિમિત્ત માત્ર છું, મારું કાંઈ ના આવે અને મારાથી કાંઈ થાય નહીં. આ જે કાંઈ છે એ આ જોગમાયા કરાવે છે. 9 લાખ લોબડિયાનો થડો છે. જો આ વડલો આપણો થઈ ગયો ચોમાસામાં વાવી ગયો તો હું બરાબર. અને વચ્ચે પાણી ન મળ્યો એમાં આ થોડોક નીચો રહી ગયો ને અઠાણે તો આ ઝાડ થઈ ગયો હતો. આવા જો આમાં ખાડા જેટલા છે એમાં બધામાં રોપા વાવલ છે. જો આ બરથણીયા રાખેલ છે મારા. આ તુલસી માતાજી, આ કણિયરું, હજી બીજી કણિયરું વાવીશ. આમાં જો બધું છે ને વાવેતર ચાલુ છે. માતાજીની દયા જો આ બેઠી